હાય ગાઈસ, કેમ છો? ઘણા વખતે હું ફરી પાછી તમારા માટે સરસ મજાની વાતો, સરસ મજાની બ્યુટી ટિપ્સ એ બધું લઈને આવી છું. મને પર્સનલી બધા બહુ કોમેન્ટ કરો છો કે કેમ હમણાં વિડીયો બનાવતા નહોતા, પણ અમે લોકો રાજકોટથી ભાવનગર શિફ્ટ થયા એમાં થોડું ડિલે થઈ ગયું. અને તમારો જે ચાહક વર્ગ મારો જેમ વધતો જાય છે હું ખૂબ જ ખુશ છું. તો આજે સૌથી પહેલાં એક સરસ મજાની સ્ટોરીથી શરૂઆત કરીશ. ચોમાસાની સિઝન ચાલે છે અને વીજળીના ઝબકારા વચ્ચે સરસ મજાનું વાતાવરણ પણ હોય છે. હવે સીધી વાતની શરૂઆત કરું તો ખૂબ પહેલાના જમાનામાં ગામડાના માણસો વાતાવરણ જોઈ અને આગાહી કરી દેતા. તો એ જમાનો હતો અને ખેતર વાડીમાં કામ કરતા, ખુલ્લામાં રહેતા, અને ત્યારે કંઈ બહુ કે અર્થિંગ કરેલા મોટા મોટા મકાનો પણ નહોતા, જેથી કરીને જ્યારે બહુ વીજળી થાય ત્યારે ક્યાંક પડતી અને વીજળી પડે એટલે એકદમ બધું બળીને ભસ્મ થઈ જતું, રાખ થઈ જતી. હવે એવામાં 2-3 વાડીમાં લગભગ 50 માણસો ખેતીવાડી કરતા હતા અને અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ તો શરૂ થયો પણ સાથે સાથે વીજળી પણ ફૂલ કડાકા કરવા લાગી ગઈ. તો બધા માણસો એક ઝાડ નીચે ઊભા રહી ગયા અને બધા માણસોને એમ થયું કે આપણામાંથી કોઈ એક ઉપર આ વીજળી પડવા માગે છે. વારે વારે ઝાડ તરફ વીજળી આવી અને જતી રહી, વીજળી આવી અને જતી રહી. તો તેમાં એક મોટા વડીલ વ્યક્તિ હતા, એને એવું ડિસાઈડ કર્યું કે આપણે સામેનું ઝાડ છે ને ત્યાં એક વ્યક્તિ જઈએ અને ઊભા રહીએ, જેની માથે વીજળી પડવાની હશે એની માથે પડી જશે, પણ આપણે 49 જણા તો બચી જઈશું. એટલે બધા ખૂબ ખુશ થઈને આ વાત માની લે છે અને એક પછી એક સામેના ઝાડ પાસે જતા ગયા. પેલો માણસ ગયો, બીજો જતો રહ્યો, ત્રીજો જતો રહ્યો, ચોથો જતો રહ્યો. એમ કરતા 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 ઘણા માણસો જતા રહ્યા, અડધા ઉપર ત્યાં જતા રહ્યા. બધાને એમ થયું કે આ તો હારી વીજળી કોઈ ઉપર પડતી નથી, હવે આપણે અડધા અડધા થઈ ગયા એટલે આપણે આ જે સિસ્ટમ ચાલુ કરી છે સામેના ઝાડ નીચે જવાની એ આપણે ચાલુ જ રાખીએ. એટલે ત્યાર પછી એક જતા ગયા. એમ આ પેલા ઝાડમાંથી બીજા ઝાડ ઉપર 49 માણસો આવી ગયા. હવે એ એક માણસ એક ઝાડ નીચે રહ્યો એટલે બધા સમજી ગયા કે હવે એના ઉપર જ વીજળી પડશે, પણ કુદરતે તો કંઈક બીજું જ ધાર્યું હતું એટલે 49 માણસ ઉપર વીજળી પડી ગઈ. પણ આ વાર્તાનો મતલબ એટલો જ છે કે કુદરતને જે ધારવું હોય એ જ કરી છે, એનાથી વિશેષ આ માણસો કંઈ કરી શકશે નહીં. આ એક જ માણસનું એવું પુણ્ય હતું કે જેને કારણે 49 માણસોની જાન બચતી હતી. જ્યારે બધા માણસો એમ વિચારતા હતા કે આપણામાંના એક ઉપર વીજળી પડવાની છે, પણ નહીં, 49 ઉપર વીજળી પડી અને એક માણસ બચી ગયો. આ વાર્તા હું એટલે કહું છું કે હમણાં આપણે અમદાવાદનો કિસ્સો પણ પ્લેન ક્રેશનો જોયો કે જેમાં બધા માણસો બળીને ખાક થઈ ગયા, માત્ર એક જ વિશ્વાસ કરીને એક માણસ હતો એ હેમખેમ બચી ગયો. એની તકદીરમાં હજી જીવવાનું બાકી હશે. તો આ વાર્તા કહેવા પાછળનો મારો માત્ર મનોરંજન છે અને કુદરતથી કોઈ મોટું છે જ નહીં એવું માનીને જિંદગી જીવવામાં વધારે મજા છે. તો આ વાર્તા હું પૂરી કરીશ. આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને તમે જેટલો પ્રેમ આપતા હતા એવો જ પ્રેમ આપજો. અને હવેથી હું રેગ્યુલર તમારા માટે સરસ સરસ વાતો, બ્યુટી ટિપ્સ, હેલ્થ ટિપ્સ બધું લઈને આવીશ. ઓકે, બાય બાય.